પ્રાચીન શિવલિંગ, પ્રાચીન મંદિરો અને ભારતની શિલ્પકળા વિશે વિસ્તારપૂર્વક સમજતા પહેલા ભારતમાં શિલ્પકળાની શરૂઆત, મુખ્ય શૈલીઓ અને તેના વિકાસની સમયરેખા સમજીએ. ભારતમાં સિંધુ ઘાટીના સમયથી પણ ખૂબ પ્રાચીન સમયના મળતા પથ્થરોના ઓજાર, હથિયાર વગેરેથી આ સમગ્ર પ્રકરણની શરૂઆત થાય છે, જે આદિમાનવ સમયનો પાષાણકાળ કહેવાય છે, જેનો સમય 30,000 વર્ષ ઈસા પૂર્વથી લઈ 10,000 વર્ષ ઈસા પૂર્વ સુધી કહી શકાય. ત્યારબાદ સિંધુ ઘાટીની સભ્યતામાં માટીના વાસણો અને મૂર્તિઓ અને ધ્યાની અવસ્થાની મૂર્તિઓ તથા સ્તૂપ બનવાની શરૂઆત થઈ હતી, જેને સામાન્ય રીતે સિંધુ પુરાતત્વીય કલા કહેવાય છે, જેનો સમયગાળો 10,000 વર્ષ ઈસા પૂર્વથી લઈ 5,000 વર્ષ ઈસા પૂર્વ સુધી નિર્ધારિત કરી શકાય છે. સિંધુ ઘાટીથી લઈ મૌર્યકાળ સુધીના સમયનો ઇતિહાસ માત્ર પુરાતત્વીય અવશેષોને આધારે જ નક્કી થાય છે. તેમ છતાં સબૂત માત્ર શ્રમણ પરંપરાને લગતા જ મળી આવે છે. કોઈ વૈદિક સભ્યતાના પુરાવો ત્યાં ઉપલબ્ધ જ નથી. તેમ છતાં બ્રાહ્મણો ત્યાં પણ વૈદિક યુગ ઘુસાડવાની નાકામ કોશિશ કરતા રહે છે અને રામાયણ, મહાભારત ને 5,000 વર્ષ જૂની હોઈ શકે એમ હવામાં દલીલો કરતા રહે છે. પણ શાસ્ત્રો પ્રમાણેના વર્ષો અને કાળક્રમ જોઈએ તો એ સમય પણ વૈદિક યુગ માટે બિલકુલ જૂઠો સાબિત થઈ જાય છે. જ્યારે સિંધુ સભ્યતા પહેલા તો કોઈ વૈદિક સભ્યતાના પુરાવાઓ કોઈ રીતે મળી શકે એમ નથી. ટૂંકમાં બ્રાહ્મણ ધર્મ એ માત્ર શાસ્ત્રોની કોરી કલ્પનાઓમાં સમેટાઈ જાય છે. ત્યારબાદ મૌર્ય વંશ દ્વારા બનાવાયેલ સ્તૂપ, સ્તંભ, વિહાર, મૂર્તિઓ, વાવ, ગુફાઓ, ગઢ, શિલાલેખની શરૂઆત થાય છે, જે મૌર્યન શિલ્પકળા કહેવાય છે, જેનો સમયગાળો 350 વર્ષ ઈસા પૂર્વથી લઈ પ્રથમ સદી સુધી વિસ્તરિત થાય છે. હવે એક વાત અહીં ખાસ સમજવા અને જાણવા જેવી છે કે સમ્રાટ અશોકે દરેક સ્તૂપ અને સ્તંભ ઇતિહાસમાં પહેલી વખત નથી બનાવ્યા. તેમના બનાવેલ આ બાંધકામોનો ઘણી જગ્યાએ માત્ર જીર્ણોદ્ધાર કર્યો છે, તો ક્યાંક જૂના તૂટેલા સ્તૂપ ઉપર જ એમને નવા સ્તૂપની ફરી વખત રચના કરાવરાવી છે. જેમ કે આ કોણાગમન બુદ્ધનો નેપાળનો એક સ્તૂપ છે, જે બુદ્ધની પણ પહેલાના એક બુદ્ધ કોણાગમન માટે બનાવાયેલ હતો. આ સ્તૂપ ઉપર અશોકે સ્પષ્ટ લખ્યું છે કે આ સ્તૂપની રચના બીજી વખત થઈ રહી છે. હવે અહીં બે વાત સાફ થાય છે કે બુદ્ધની પણ પહેલાના બુદ્ધ વિશે પુરાવાઓ પણ મળે છે અને છેક સિંધુ ઘાટીની પ્રાચીન સભ્યતાથી લઈ છેક મૌર્ય વંશ સુધી બૌદ્ધ બનવાની પરંપરા ભારતમાં હતી તે પણ અહીં સાબિત થાય છે. એટલે ભારતના રાજવીઓ ભારતની આદિ અનાદિ કાળના પ્રાચીન ધર્મની જ પ્રથા અને પરંપરાઓને માત્ર આગળ વધારી રહ્યા હતા. એ સાથે 350 ઈસા વર્ષ પૂર્વથી પ્રથમ સદી સુધી ગ્રીક અને ભારતીય શિલ્પકળાનો મિશ્ર વિકાસ થાય છે, જેને ઇન્ડો ગ્રીક કલા કે બૌદ્ધ ગ્રીક કલા કહેવાય છે. આ સમય દરમિયાન બૌદ્ધ ધર્મ યુરોપના પ્રદેશોમાં ચરમસીમાએ હતો અને એશિયા યુરોપના વ્યાપારિક તથા ધાર્મિક સંબંધો વ્યાપક રીતે ફેલાયેલા હતા. સમ્રાટ કનિષ્કના શાસનકાળમાં કાશ્મીર ખાતે બૌદ્ધ ધર્મની ચોથી ધર્મસભા એટલે કે ચોથી બૌદ્ધ સંગતિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૂત્ર આધારિત બુદ્ધના અવનવા સ્વરૂપો વિશે મૂર્તિઓ બનાવવાનું અને બુદ્ધના વિચારો મૂર્તિ કળા દ્વારા ફેલાવવાનું નક્કી કરવામાં આવ્યું. એ પહેલા બુદ્ધની માત્ર સામાન્ય સ્વરૂપની જ મૂર્તિઓ બનતી હતી, પણ આ ફરમાન બાદ બુદ્ધની અનેક પ્રકારના અવલોકિતેશ્વર, બોધિસત્વ, જાતક પાત્રો અને કથાઓ આધારિત અનેક પ્રકારની મૂર્તિકળા અસ્તિત્વમાં આવી અને લોકો બુદ્ધના અનેક સંદેશ અને સ્વરૂપના દર્શન કરતા થયા અને બૌદ્ધ ધર્મમાં બે શાખાઓ અસ્તિત્વમાં આવી. એક શાખા હિનયાન એ બુદ્ધના સ્વરૂપ અને વિચારોનો જ પ્રભાવ મૂળ સ્વરૂપે જાળવી રાખતા હતા અને બીજી શાખા મહાયાન એ અવનવી મૂર્તિઓમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરે એમ નક્કી કરાયું હતું. આ સમય એ વિશ્વનો સૌ પ્રથમ અવનવી કલાત્મક મૂર્તિઓનો યુગ હતો, જે જાતક પાત્રો, જાતક કથાઓમાં ચાલ્યા આવતા હતા તે મૂર્તિઓમાં સ્થાપિત થયા અને એ જ કળા યુરોપ સુધી પણ પહોંચી. એટલે ગ્રીકમાં પણ ભારતના જ બૌદ્ધ જાતક પાત્રો મૂર્તિઓ સ્વરૂપે પહોંચ્યા. તેથી ભારતના અને ગ્રીકના દેવી દેવતાઓ વચ્ચે સમાનતા જોવા મળે છે, જે કોઈ વૈદિક માઇથોલોજી નહીં પણ છુપાવેલ બુદ્ધિસ્ટ ઇતિહાસ છે, જેની તૂટેલી કડીઓ તર્ક સાથે સમજવાની જરૂર છે. પહેલીથી લઈ 4મી સદી સુધી મળતી શિલ્પકલાને ગાંધાર શિલ્પકલા કહેવાય છે. મૌર્યન શિલ્પકળા બાદ અફઘાનના કુષાણ વંશના બુદ્ધિસ્ટ રાજાઓ દ્વારા સમગ્ર એશિયામાં વિવિધ મૂર્તિઓનો દોર વિપુલ પ્રમાણમાં વિસ્તરિત થયો હતો, જેને ગાંધાર શિલ્પકળા કહેવાય છે. ગાંધાર એ હાલ પાકિસ્તાન સ્થિત પ્રદેશ છે, જે ગાંધાર, પેશાવર
તક્ષશિલા વગેરે પ્રદેશો તે સમયના અલગ અલગ રાજાઓની રાજધાની તરીકે વિકસિત બન્યા હતા, માટે તે જગ્યાએ વિકસિત બનેલ શિલ્પકળાને ગાંધાર શૈલી કહેવાય છે. કુષાણ સામ્રાજ્યના સમ્રાટ કનિષ્કના સમય બાદ અને બીજી સદી ઈસા પૂર્વથી લઈ 5મી સદી સુધી મથુરા શિલ્પકળાનો ભરપૂર વિકાસ થયો હતો. મથુરા તે સમયે ભારતનું આંતરરાષ્ટ્રીય સ્તરનું સૌથી વિશાળ કલાત્મક ઉત્પાદન કેન્દ્ર બની ગયું હતું. આ કાળની મૂર્તિકલા મથુરા કલા શૈલી કહેવાય છે. 5 થી 12મી સદી સુધી ગુપ્ત શિલ્પકળાનો વિકાસ થાય છે. આ ગુપ્ત કાળ બાદ ભારતમાં આજના કહેવાતા પ્રાચીન મંદિરો બનવાના શરૂ થયા હતા. એક તરફ આંધ્રમાં બીજી થી 4થી સદીમાં અમરાવતી શિલ્પકળાનો ઉદય થયો. અમરાવતી તે સમયે બૌદ્ધ મૂર્તિકલાનું ખૂબ મોટું કેન્દ્ર બની ગયું હતું. બુદ્ધિસ્ટ કથાઓના શિલ્પ આ સમયે મોટે પાયે બનવાના શરૂ થયા હતા. અમરાવતીની કળાનો પ્રભાવ જ આગળ જતા દક્ષિણ ભારત અને શ્રીલંકા સુધી 16મી સદી સુધી વિસ્તરિત બન્યો હતો. 6ઠી થી 16મી સદી સુધી દક્ષિણ ભારતમાં પણ અનેક મંદિરોનું નિર્માણ થવા લાગ્યું. આ રીતે મુખ્ય 3 શૈલીઓ ગાંધાર, મથુરા અને અમરાવતી એમ 3 શિલ્પકળા સમગ્ર ભારતમાં પ્રચલનમાં આવી. આ તમામ શૈલીઓમાં બુદ્ધની અવનવી મૂર્તિઓની સાથે સાથે એક રચના ખૂબ સામાન્ય હતી. મોટા ગુંબજવાળા સ્તૂપ, મધ્યમ સ્તૂપ અને મિનિએચર સ્તૂપ એટલે કે નાના સ્તૂપ. વિવિધ પ્રકારના આવા અસંખ્ય પ્રકારના સ્તૂપો સિંધુ ઘાટીના સમયથી ચાલ્યા આવતા હતા, જે દેખાવે ક્યારેક અત્યારના શિવલિંગ જેવા આકારના દેખાતા હતા. આ તમામ કાળની શિલ્પ શૈલીઓ અલગ અલગ સામ્રાજ્યના શાસન અને સમય દરમિયાન પોતપોતાની આગવી કે મિશ્ર શૈલી દ્વારા વિકસિત બનતી રહી. હવે આમાં મંદિરો મુખ્યત્વે 3 શૈલીઓમાં તૈયાર થાય છે. ઉત્તર ભારતના મંદિરો નાગર શૈલીમાં. નાગર એટલે પ્રાચીન ભારતના નાગવંશી લોકો દ્વારા ઉત્પન્ન થયેલ. નાગ એ ભારતની મૂળ નિવાસી પ્રજાનું એક પ્રતીક ચિહ્ન છે, એક ટોટમ છે. મારી, મારા, તમારી, તમારા શબ્દોને અંતે જેમ રા રી આવે છે તે રી સંબંધ સૂચક શબ્દ છે. તે રીતે નાગ વત્તા રી એમ નાગરી શબ્દ બન્યો છે. તો ઉત્તર ભારતની નાગર શૈલી, દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી અને આ બંને શૈલીઓનું સંયોજિત મિશ્રણ એટલે વેસારા શૈલી. હવે આપણે તો એમ સમજતા આવ્યા છીએ કે મંદિરો એ હજારો લાખો વર્ષ કાલ્પનિક સતયુગ ને દ્વાપર યુગ ને ત્રેતા યુગથી બનતા આવ્યા હશે અને વર્તમાનમાં પણ ઘણા 5-5 હજાર વર્ષ જૂના મંદિરો અત્યારે જોઈ શકીએ છીએ. તો એ બધું શું છે? હવે તમને એક વાત જાણીને ખૂબ નવાઈ લાગશે કે આ તમામ મંદિરોમાં એક પણ મંદિર હિન્દુ ધર્મનું મંદિર નથી કે કોઈ વૈદિક કાળ જેવા કાલ્પનિક સમયનું કોઈ મંદિર નથી. તમે કહેશો કે મંદિરો તો હિન્દુ ધર્મની વિરાસત છે અને અન્ય કોઈ ધર્મમાં આવા મંદિરોનું નિર્માણ તો ક્યારેય સાંભળ્યું નથી. તો આ કઈ રીતે શક્ય હોઈ શકે? હવે આ તમામ શિલ્પ શૈલી અને મંદિરોની બનાવટ પ્રમાણે એક અદ્ભુત અને ખૂબ જ મુખ્ય વાત મગજ ઠેકાણે રાખીને ઐતિહાસિક ક્રમ પ્રમાણે સમજો, જે ક્યારેય કોઈ હિન્દુ ધાર્મિક ગ્રંથો કે આ વિદેશી બ્રાહ્મણો ક્યારેય તમને નહીં બતાવે. સિંધુ ઘાટીથી અશોકના સમય સુધી માત્ર બુદ્ધિસ્ટ મૂર્તિઓ અને બુદ્ધિસ્ટ બાંધકામ થતા જોવા મળે છે. તે સમય સુધી કોઈ હિન્દુ દેવી દેવતાઓના ક્યાંય નામો નિશાન જોવા મળતા નથી. સિંધુ ઘાટીથી મૌર્યકાળ સુધી પણ મંદિર બનવાની કોઈ પ્રાચીન શૈલી કે એવા કોઈ પ્રાચીન અવશેષ પણ મળતા નથી. પણ છેક ઈસા પૂર્વની પણ 3જી સદીમાં મૌર્ય કાળમાં ભારતનું સૌપ્રથમ મંદિર બોધ ગયા ખાતે સમ્રાટ અશોક દ્વારા બને છે અને એ જ મંદિર નષ્ટ થઈ કુષાણ કાળમાં ફરી વખત બને છે અને ફરી એ મંદિર નષ્ટ થઈ 5મી 6ઠી સદીમાં ગુપ્ત રાજાઓ દ્વારા ફરી નિર્માણ થાય છે અને ફરી એ મંદિર નષ્ટ થઈ 11મી સદીમાં પાલ શાસકો દ્વારા નવું નિર્માણ થાય છે અને ફરી એ મંદિર 13મી સદી સુધી નષ્ટ થયું. એટલે છેક 1880માં અંગ્રેજ અધિકારી એલેક્ઝાન્ડર કનિંઘમની સંસ્થા દ્વારા આ વર્તમાન મંદિર બનાવાયું છે. હવે સોમનાથ મંદિર ઉપર અસંખ્ય હુમલાઓ થયા એ જગ જાહેર કાલ્પનિક કથા ધૂર્ત બ્રાહ્મણોએ આ પ્રથમ મંદિરના ઇતિહાસ ઉપરથી ચોરી કરીને ઉઠાવી છે. એ સંપૂર્ણ ખુલાસો અહીં સ્પષ્ટ થાય છે. સોમનાથ મંદિર તો પહેલેથી બૌદ્ધ સ્થળ જ હતું. હવે અશોકની પણ પહેલા સમગ્ર ભારતમાં ક્યાંય મંદિર બન્યું હોય કે જે વૈશ્વિક સંસ્થા યુનેસ્કો દ્વારા પ્રમાણિત હોય કે ભારતીય પુરાતત્વ વિભાગ ASI દ્વારા નોંધ કરાયેલું હોય તો પુરાવાઓ કમેન્ટમાં ચોક્કસ રજૂ કરી શકો છો. ગુજરાતના તમામ પ્રાચીન મંદિરો, ગુફાઓ, વિહારો વગેરે આ પહેલેથી 10મી સદી સુધી નિર્માણ પામ્યા.
ખજુરાહો, અજંતા ઇલોરા, કારલા ભાજા જેવી વિશાળ પરિસરો સાતવાહન બૌદ્ધ રાજાઓના સમય સુધી વિકસિત થતી રહી. તમામ બુદ્ધિસ્ટ વિદ્યાલયો 4th સદી સુધી પૂર્ણ રીતે નિર્માણ થઈ ચૂકેલી હતી. હવે ગુપ્ત કાળમાં જે મંદિરોનું નિર્માણ થવાનું શરૂ થાય છે, જેને ધૂર્ત બ્રાહ્મણ ઇતિહાસકારો હિન્દુ દેવી દેવતાઓના પ્રાચીન મંદિરો કઈ રીતે કહે છે તે જાણવું અને સમજવું ખૂબ જ જરૂરી છે. તમામ મંદિરોમાં એક સમાનતા ખાસ જોવા મળે છે, જે બુદ્ધની મૂર્તિઓ, બીજું છે અવનવા સ્તૂપ અને ત્રીજું અને ખૂબ જ મુખ્ય પાસું એ અવલોકિતેશ્વર બુદ્ધની મૂર્તિઓ. અહીં 6ઠ્ઠી સદી સુધી શિવલિંગના આકાર જેવા મનોતી સ્તૂપ તેની ચરમસીમા સુધી પહોંચી ચૂક્યા હોય છે. પણ આ અવલોકિતેશ્વર બુદ્ધ વિશે જાણવું એ ખૂબ જરૂરી અને જટિલ પાસું છે. કોણ છે આ અવલોકિતેશ્વર? કોઈ અવતાર છે કે કોઈ વ્યક્તિ છે કે કોઈ તે સમયની ઉત્પન્ન થયેલી શિલ્પશૈલી? આવો વિસ્તારથી જાણીએ. તથાગત બુદ્ધ દ્વારા 84,000 ગાથાઓ સમગ્ર ભારતમાં તેમના સમયે મૌખિક સ્વરૂપે રજૂ કરાઈ હતી. સમ્રાટ અશોક દ્વારા આ ગાથાઓ પ્રમાણેના 84,000 સંદેશ અલગ અલગ જગ્યાએ 84,000 સ્તૂપોમાં કોતરીને રજૂ કરાયા હતા. અને આ 84,000 સંદેશ, જેને પાલી ભાષામાં સૂત એટલે કે સૂત્ર કહેવાતા હતા, આવા 84,000 સૂતની રચનાઓ ધમ્મ લિપિમાં લખવાની શરૂઆત થઈ હતી. મતલબ કે 84,000 સૂત્ર, એમાંનું એક સૂત્ર કે જેનું નામ કરાંડ વ્યુહાસૂત છે. આ સૂત્રમાં અવલોકિતેશ્વર બુદ્ધ વિશે સંપૂર્ણ વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે. ભાષાવિદ એલેક્ઝાન્ડર સ્ટોડહોમ કહે છે કે વર્તમાન હિન્દુ ધર્મના દેવી દેવતાઓ માત્ર આ એક અવલોકિતેશ્વરમાંથી કોપી પેસ્ટ કરવામાં આવેલા છે. એ જ રીતે 18મી સદીના અને વિશ્વના તમામ ધર્મોના સંશોધક અને ઇતિહાસકાર ગોડફ્રે હિગિન્સ તેમના લખાણમાં કહે છે કે વિશ્વના તમામ ધર્મનું મૂળ પ્રાચીન ભારતના બૌદ્ધ ધર્મમાંથી નીકળે છે અને બ્રાહ્મણ ધર્મ સંપૂર્ણ રીતે બૌદ્ધ ધર્મની ચોરી કરીને ઉપજાવેલ એક બ્રહ્મ માત્ર છે. કઈ રીતે? આવો સમજીએ. કરાંડ વ્યુહાસૂતમાં બુદ્ધને જ સૂર્યદેવ, ચંદ્રદેવ, વરુણદેવ, અગ્નિદેવ, બ્રહ્મદેવ, શિવનાથ, આદિનાથ જેવા વિવિધ નામો દ્વારા સંબોધિત કરાયેલા છે. બુદ્ધના જ લક્ષણો, ગુણો, સંદેશો, ઉપદેશો, કથાઓ, જાતક કથાઓ અને બોધિસત્વ પાત્રોને મૂર્તિ રૂપે રજૂ કરવા માટે અવલોકિતેશ્વર બુદ્ધની અસંખ્ય મૂર્તિઓ 2જી થી 7મી સદી સુધીના કાળમાં બનાવવાની શરૂઆત થાય છે. ગોડફ્રે હિગિન્સ તેમના 2 ભાગમાં પ્રકાશિત થયેલ ગ્રંથ એનાકેલિપાસિસમાં લખે છે કે અવલોકિતેશ્વર બુદ્ધ ને જ અજંતા ઇલોરાની ગુફાઓમાં મહાદેવ તરીકે લખેલ છે, જેના આધારે જ બ્રાહ્મણો મુઘલ કાળ બાદ શાસ્ત્રોની રચના કરે છે. અને 18મી સદીમાં કેરળના ચિત્રકાર દ્વારા આ તમામ મૂર્તિઓને આધારે તમામ હિન્દુ દેવી દેવતાઓના એ ચિત્રો તૈયાર થાય છે કે જેને વર્તમાનમાં આપણે જોઈએ છીએ. હજી થોડું ભારપૂર્વક સમજીએ. અશોકના સમયે તેમણે બનાવેલા 84,000 સ્તૂપમાં એક વાક્ય સામાન્ય જોવા મળે છે: દેવાનામ પ્રિય અશોક, એટલે કે દેવોના પ્રિય અશોક. હવે અશોકે કોઈ શિલાલેખમાં કોઈ દેવી દેવતાઓનું નામ નથી લખેલું, તો આ દેવ એ વળી કોણ હશે? દેવ એટલે બૌદ્ધ ભિક્ષુ બનતા લોકો, અને આ દેવના મુખ્ય દેવ એટલે કે મહાદેવ એટલે તથાગત ગૌતમ બુદ્ધ. હજી એક ઉદાહરણ સમજીએ. ઘણા ગ્રામીણ વિસ્તારમાં જ્યારે કોઈ મૃત્યુ પામે ત્યારે દેવલોક પામ્યા કે દેવ થઈ ગયા એમ કહેવાય છે. મતલબ કે મુક્ત થયા, મુક્તિના માર્ગે નીકળી ગયા એવો અર્થ થાય. એટલે મુક્તિના માર્ગે જનાર દેવ કહેવાય. હવે બૌદ્ધ ધર્મમાં મૃત્યુ બાદના લોક અને પુનર્જન્મને સ્વીકારાયું નથી અને વર્તમાન જીવનમાં જ મુક્તિનો માર્ગ દર્શાવેલો છે. તો જે લોકો બૌદ્ધ માર્ગે ચાલે તેને જ દેવ કહેવામાં આવતા હતા. આમ દેવ એટલે બૌદ્ધ ભિક્ષુઓ અને મહાદેવ એટલે તથાગત ગૌતમ બુદ્ધ. હવે થોડા અવલોકિતેશ્વર બુદ્ધ અને આ બોધિસત્વની સ્ત્રી, પુરુષ અને વિવિધ પશુઓની વિવિધ મૂર્તિ રચનાઓ વિશે જાણીએ. 1. આર્ય અવલોકિતેશ્વર બુદ્ધ એટલે બુદ્ધનું મૂળ સ્વરૂપ. 2. ચતુર્ભુજ અવલોકિતેશ્વર બુદ્ધ એટલે કે 4 ભુજાઓ વાળી બુદ્ધની મૂર્તિ. 3. પદ્મપાણી અવલોકિતેશ્વર બુદ્ધ એટલે કે હાથમાં કમળવાળા કે કમળ પર બિરાજેલ બુદ્ધ. 4. એકાદશ અવલોકિતેશ્વર બુદ્ધ એટલે કે 1+10 એકાદશ એમ 11 મુખવાળી બુદ્ધની મૂર્તિ. 5. સહસ્ત્ર નેત્ર લોકિતેશ્વર એટલે કે અસંખ્ય શસ્ત્ર સાથેની બુદ્ધની મૂર્તિ. 6. ચિંતામણી ચક્કલોકિતેશ્વર એટલે કે ત્રિરત્ન અને ચક્ર ધારણ કરેલ બુદ્ધ. 7. હયગ્રીવ લોકિતેશ્વર એટલે કે ઘોડાની ગરદનવાળી બુદ્ધની મૂર્તિ. 8. ગરુડ લોકિતેશ્વર એટલે કે ગરુડ જેવો ચહેરો ધરાવનાર અવલોકિતેશ્વર બુદ્ધ. 9.
અમોદપાશ લોકિતેશ્વર એટલે કે દોરડા કે જાળીવાળી મૂર્તિ. 10 નીલકંઠ લોકિતેશ્વર એટલે કે ઘેરા વાદળી રંગવાળી ગરદનવાળા બુધ. 11 નરસિંહનાદ લોકિતેશ્વર એટલે કે સિંહવાળું મુખ કે સિંહ સાથેની બુદ્ધની મૂર્તિ. 12 હરિવહ ત્રિવિધ લોકિતેશ્વર એટલે કે ગરુડ પર સવાર બુધ. 13 બ્રકુટી લોકિતેશ્વર એટલે કે ઉગ્ર આંખોવાળી બુદ્ધની મૂર્તિ. 14 ગજ લોકિતેશ્વર એટલે કે હાથીનો ચહેરો ધરાવનાર બુદ્ધ કે જેને અત્યારે ગણેશ તરીકે બ્રાહ્મણો દુષ્પ્રચાર કરે છે. 15 વજ્રપાણી અવલોકિતેશ્વર એટલે કે હાથમાં વજ્ર ધારણ કરેલ બુદ્ધ. આમ 3 નેત્રવાળા બુદ્ધ, ત્રિરત્નવાળા બુદ્ધ, ત્રિશૂળવાળા બુદ્ધ, શંખવાળા બુદ્ધ, કાચબો, નંદી, હનુમાન, દુર્ગા, કાળી, મહાકાળ, લક્ષ્મી, સરસ્વતી, ગાયત્રી, ચામુંડા જેવા તમામ બોધિસત્વની વિવિધ મૂર્તિઓ સતત 900 વર્ષ સુધી સમગ્ર એશિયામાં બૌદ્ધ શાસકો દ્વારા પ્રસ્થાપિત થઈ રહી હતી. આ તમામ પ્રાચીન મૂર્તિઓ જુઓ અને કઈ રીતે તેના પર બુદ્ધની સ્થાપના કરેલ છે કે બુદ્ધિસ્ટ ચિહ્નો કોતરાયેલા છે તે પણ જુઓ. હવે આ દક્ષિણ ભારતના મંદિરોની આ શૈલી ઉપર ખાસ નજર કરો. દરેક પ્રાચીન દ્રવિડ મંદિરો ઉપર એક ચોક્કસ ખાસ આકારનો આ ડોમ દરેક દ્રવિડ શૈલીના મંદિરોમાં સામાન્ય રીતે જોવા મળે છે. એ શું છે? આ આકાર ક્યાંથી આવ્યો? હવે ઉત્તર પ્રદેશના કુશીનગરના આ બૌદ્ધ મહાપરિનિર્વાણ મંદિરના ગુંબજને જુઓ. બિલકુલ આ જ રચના દક્ષિણ ભારતના મંદિરો ઉપર જાળવી રાખી છે, કારણ કે દ્રવિડ મંદિર મૂળ બૌદ્ધ વિરાસત જ છે. હજી આ બૌદ્ધ ગુફા જુઓ, આનો આકાર પણ આ બંને શૈલીને મળતો જ આવે છે. આ લાંબા ચૈત્ય ગુંબજની રચના મૂળ બૌદ્ધ મંદિરોની જ વિકસિત આવૃત્તિ છે, જે મૌર્ય કાળથી દ્રવિડ સમય સુધી માત્ર વિકસિત બની છે, જેના પર વિદેશી બ્રાહ્મણોએ માત્ર કબજો કરેલો છે. વર્તમાનમાં બ્રાહ્મણો આ તમામ વિરાસતને પોતાની કહી લોકોને જબરદસ્ત મૂર્ખ બનાવી રહ્યા છે. આમ છેક સિંધુ ઘાટીના સ્તૂપથી લઈ કહેવાતા તમામ પ્રાચીન દેવી દેવતાઓ મધ્ય યુગ સુધી ઉત્પન્ન થયા અને ભારતના પ્રાચીન મંદિરો પર પ્રસ્થાપિત થયેલા, જેનો કોઈ વૈદિક ઇતિહાસ નથી. આ તમામ મંદિરોની દિવાલો પર અંદર અને બહાર દેખાતા અસંખ્ય અદ્ભુત પાત્રો એ વિદેશી બ્રાહ્મણ ધર્મ સાથે નહીં પણ ભારતીય બૌદ્ધ ધર્મ સાથે ઐતિહાસિક, ધાર્મિક અને પુરાતત્વીય સમયરેખા પ્રમાણે સંબંધ ધરાવે છે. આ તમામ રચનાઓ ગુપ્તકાળની બુદ્ધિસ્ટ શિલ્પકળા છે. હવે બ્રાહ્મણોએ ઇતિહાસમાં એક પણ હિન્દુ મંદિરની રચના જ કરી નથી તો કહી શકાય કે ભારતના ઇતિહાસમાં કોઈ હિન્દુ ધર્મ પણ હતો નહીં અને કોઈ મંદિર હિન્દુ મંદિર નથી. આ વાક્યને બીજી રીતે કહીએ તો ભારતના તમામ પ્રાચીન મંદિરો એ મૂળ રીતે બૌદ્ધિસ્ટ વિરાસત છે. હવે 8મી સદી બાદ શંકરાચાર્ય બ્રાહ્મણ કઈ રીતે આ મંદિરો ઉપર એક પછી એક કબજો કરવાનું શરૂ કરે છે એ અને જે પ્રાચીન બુદ્ધિસ્ટ સ્તૂપ છે તેને કઈ રીતે શિવલિંગમાં પરિવર્તિત કરવામાં આવે છે તે સમજતા પહેલા ભારતના થોડા પ્રખ્યાત શિવલિંગ વિશે સામાન્ય સમજ મેળવીએ. સમગ્ર ભારતમાં શિવલિંગ મુખ્યત્વે 5 પ્રકારના છે. પહેલું કે જે હજી પણ પરિવર્તિત થયા વગરનો મૂળ બૌદ્ધ સ્તૂપ જ છે. બીજું શિવલિંગ કે જે મૂળ સ્તૂપમાં ફેરફાર કરીને બનાવેલ લિંગ છે. ત્રીજું કે જે શિવલિંગ જ નથી, માત્ર સામાન્ય આકારનો કોઈ પથ્થર છે. ચોથું કે જે વર્તમાન સમયમાં બનાવાયેલ પ્રોપર આકારનું શિવલિંગ છે. સૌથી પહેલા ઉત્તરાખંડના નાગેશ્વર ધામના આ મંદિરને જોઈએ. એક માન્યતા પ્રમાણે ખુદ શિવજીએ અહીં તપશ્ચર્યા કરી હતી, તેથી આ ખૂબ ચમત્કારિક જગ્યા હોવાથી રાક્ષસો પણ અહીં વરદાન માંગતા હતા. તેથી શંકરાચાર્યએ 8મી સદીમાં આવીને આ પ્રથા બંધ કરી અને ત્યારથી દુષ્ટ વૃત્તિના લોકોની મનોકામના અહીં પૂર્ણ થતી નથી. એક માન્યતા પ્રમાણે મહાભારત કાળના પાત્રો પાંડવ સાથે અહીંનો ઇતિહાસ જોડવામાં આવ્યો છે કે આ લિંગની સ્થાપના તેમણે કરી. આ જગ્યાને મહાભારતના દારૂકા વન તરીકે પણ ઓળખાય છે. હવે વિચિત્ર વાત એ છે કે દારૂકા વનનો દાવો ભારતના અલગ અલગ 3 જગ્યાના મંદિરના બ્રાહ્મણો તેમના મંદિરને જ કરે છે. પહેલું આ ઉત્તરાખંડનું આલમોડા સ્થિત નાગેશ્વર મંદિર, બીજું મહારાષ્ટ્રના ઔઢાનું નાગેશ્વર મંદિર અને ત્રીજું ગુજરાતના દ્વારકા પાસેનું નાગેશ્વર મંદિર. ત્રણેય મંદિરના બ્રાહ્મણો પોતપોતાના મંદિરને પૌરાણિક બતાવવા દારૂકા વનનું પૌરાણિક શિવલિંગ તરીકે જુઠ્ઠો પ્રચાર
પ્રચાર કરી લોકોને મૂર્ખ બનાવે છે અને ત્રણેય જગ્યાઓને પાંડવકાલીન ઘોષિત કરે છે. હવે ત્રણેયની સાચી હકીકત તપાસો. આલ્મોડા સ્થિત મંદિર એ મૂળ બૌદ્ધ વિરાસત હતી. પુરાતત્વ વિભાગ આ મંદિરને ગુપ્ત કાળમાં બન્યું હોવાની વાત કરે છે. પરિસરમાં અસંખ્ય બૌદ્ધ મૂર્તિઓ જોવા મળે છે અને ખોદકામ દરમિયાન પણ અહીં અસંખ્ય બૌદ્ધ ધર્મની મૂર્તિઓ મળી આવેલ છે. શંકરાચાર્યએ અહીં શિવલિંગની સ્થાપના 8મી સદી બાદ અતિક્રમણ દ્વારા કરી છે. અહીં સ્થાપિત આ શિવલિંગ જુઓ. બંને સાઈડ અવલોકિતેશ્વર પ્રતિમા બનાવેલ આ એક પ્રાચીન બૌદ્ધ સ્તૂપ છે. અહીં મળેલ અવલોકિતેશ્વરની મૂર્તિઓને પણ બ્રાહ્મણોએ વિષ્ણુની મૂર્તિ કહી લોકોને મૂર્ખ બનાવ્યા છે. હવે બીજા નંબરનું મહારાષ્ટ્રના ઔડાનું નાગેશ્વર મંદિર જુઓ. પરિસરમાં અસંખ્ય બૌદ્ધ મૂર્તિઓ અને અવલોકિતેશ્વરની પ્રતિમા દેખાય છે. અહીં 13મી સદી બાદ પાછળથી બ્રાહ્મણોએ પ્રાચીન બૌદ્ધ સ્થળ પર કબજો કરી અહીં શિવલિંગ સ્થાપિત કર્યું છે. ત્રીજા નંબરનું ગુજરાતનું નાગેશ્વર મંદિરને પણ ત્યાંના બ્રાહ્મણો મહાભારતકાલીન, પાંડવકાલીન અને દારૂકાવનનું શિવલિંગ કહી જુઠ્ઠો પ્રચાર કરે છે. જ્યારે આ મંદિરની ટી સિરીઝ ઓડિયો કંપની દ્વારા ખૂબ બાદમાં બનાવવામાં આવ્યું છે. ત્રણેય મંદિરોને વૈદિક દારૂકાવનનું પૌરાણિક શિવલિંગ કહી વિદેશી બ્રાહ્મણો અહીં માત્ર ધંધો કરી રહ્યા છે. હવે મહારાષ્ટ્રનું કોકમનાથ મંદિર જુઓ. 11મી સદીનું આ મંદિર ખૂબ જર્જરિત હાલતમાં જોઈ શકાય છે. મંદિરમાં શિવલિંગ બાદમાં સ્થાપિત કરેલું જોઈ શકાય છે. મંદિરમાં અવલોકિતેશ્વરની મૂર્તિ, મહામાયા બૌદ્ધ માતાની મૂર્તિ, તૂટેલા સ્તૂપ અને ખાસ સર્પ ઉપર સૂતેલા બુદ્ધની મૂર્તિ જોઈ શકાય છે. આ મૂર્તિ નેપાળના બુડા નીલકંઠ એટલે કે બુદ્ધ નીલકંઠની મૂર્તિ સાથે પૂર્ણતઃ સામ્યતા ધરાવે છે. બ્રાહ્મણો આને વિષ્ણુ તરીકે પ્રચાર કરે છે. અગાઉના વિડીયોમાં જણાવ્યું તેમ આ નીલકંઠ લોકિતેશ્વર બુદ્ધની મૂર્તિ છે. 9મી થી 14મી સદીમાં મહારાષ્ટ્રના શાસકો દ્વારા આવા કાળા પથ્થરના મંદિરો બનાવવામાં આવતા હતા, જેમ કે ખંડોબા, ઔંધા નાગનાથ, પલાસનાથ મંદિર, યમાઈ મંદિર, નરસિંહ મંદિર, મલ્લિકાર્જુન મંદિર, નાશિક કાલારામ મંદિર, પંઢરપુર વિઠ્ઠલ મંદિર વગેરે, જે તમામ અત્યારે બ્રાહ્મણ ધર્મના મંદિરમાં પરિવર્તિત થઈ ચૂક્યા છે. જેમ કે પંઢરપુર વિઠ્ઠલ મંદિર કઈ રીતે બૌદ્ધ સ્થળ છે તેની સંપૂર્ણ વિગત માટે પ્રોફેસર વિલાસ ખરાતની આ પુસ્તક પંઢરના વિઠ્ઠલ કોણ પુસ્તક વાંચો. હવે આ કોકમનાથ મંદિરની છતની ડિઝાઇન ખાસ જુઓ. બિલકુલ એ જ ડિઝાઇન ગુજરાતના જુનાગઢ જિલ્લાના ગાંગેચાના ગંગનાથ શિવાલયની જોવા મળે છે. ડાયમંડ જેવા અનેક ઢાળવાળી સમાન ડિઝાઇન છે. હવે ગંગનાથના મંદિરની દિવાલો પર બનેલ આ બુદ્ધની અને અવલોકિતેશ્વરની મૂર્તિઓ જુઓ. બંને મંદિરની રચના અને કાળ સમાન જણાઈ આવે છે. બંને બૌદ્ધ મંદિરો છે જેમાં પાછળથી શિવલિંગની સ્થાપના થયેલી છે અને બંનેનો ઇતિહાસ પાંડવકાલીન હોવાની ગપોળ ગાથાનો પ્રચાર થાય છે. ગંગનાથ મંદિર પાસે એક ગુફા પણ મળી આવે છે જે નિસંદેહ પ્રાચીન બૌદ્ધ ગુફા હોય. તે બૌદ્ધ સ્થળ પર શંકરાચાર્ય મિશનરીએ અતિક્રમણ કરી નવા શિવલિંગની સ્થાપના કરી એમ જોઈ શકાય છે. એ જ રીતે હવે નાસિકનું આ કાલા પથ્થરનું ત્રંબકેશ્વર મંદિર જુઓ. અહીં મૂળ શિવલિંગ સ્થાપિત નથી પણ માત્ર નીચેની થાળી જોવા મળે છે. અંદરના 3 આકારને જ બ્રાહ્મણો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહે છે. હવે મંદિરની બહાર જુઓ તો પરિસરમાં સ્તૂપ પડેલા જોવા મળે છે, જેમાંના એક સ્તૂપ પાસે 4 મુખી અવલોકિતેશ્વરની પ્રતિમા ખંડિત થયેલી જોઈ શકાય છે. વારાણસીનું આ જગેશ્વર લિંગ જુઓ. ચીની યાત્રી ફાહિયાનના લખાણ પ્રમાણે વારાણસી એક સમયે બૌદ્ધ ધર્મનું દમદમતું કેન્દ્ર હતું, જ્યાં અસંખ્ય સ્તૂપો અને વિહાર તે સમય હતા જે બ્રાહ્મણો દ્વારા કબજે કરવામાં આવ્યા. વધુ માહિતી માટે કાશી, મથુરા કોની, બૌદ્ધોની કે બ્રાહ્મણોની એ પુસ્તક વાંચો. હવે આ જગેશ્વરના તૂટેલા લિંગને જોઈ અંદાજ લગાવી શકો છો કે આ કોઈ લિંગ નહીં પણ પરિવર્તિત કરેલ સ્તૂપ છે. બહાર પડેલ અષ્ટકોણીય સ્તૂપ અને લિંગની ઉપર અને સાઈડમાં છેડછાડના નિશાન પણ જોઈ શકાય છે. તિકમગઢ મધ્યપ્રદેશનું આ કુંડેશ્વર મંદિર જુઓ. મંદિરના પરિસરમાં બુદ્ધની મૂર્તિ પણ શણગાર કરેલો સાપ જણાય છે. મુખ્ય મંદિરનું લિંગ જુઓ, જે કોઈ રીતે લિંગ નહીં પણ બૌદ્ધ સ્તૂપ છે તે દેખાઈ આવે છે. પરિસરના અન્ય મંદિરમાં જૂની જર્જરિત અવલોકિતેશ્વર બુદ્ધની પ્રતિમા પડી છે, જેના પર બુદ્ધ વિરાજમાન છે. મધ્યપ્રદેશના સતનાનું 5મી સદીનું ભૂમારા મંદિર જુઓ, જેના ખોદકામમાં અનેક બૌદ્ધ મૂર્તિઓ મળી આવી હતી, જેના પર શંકરાચાર્યના મિશન દ્વારા લિંગ સ્થાપિત થઈ ગયેલ છે. મંદિરનું લિંગ જોશો તે મૂળ બૌદ્ધ સ્તૂપ છે, જેના પર અવલોકિતેશ્વર બુદ્ધની પ્રતિમા અંકિત થયેલી દેખાય છે. અગાઉના વિડીયોમાં કહ્યું તેમ અહીં ગજ અવલોકિતેશ્વર એટલે કે આજના કહેવાતા ગણેશની મૂર્તિ પણ મળેલી છે. ભારતીય પુરાતત્વિક સંસ્થા ASI ના સ્થાપક સર એલેક્ઝાન્ડર કનિંઘમ અહીં એક સ્તૂપનું વર્ણન કરે છે,
છે જે અત્યારે ગાયબ થઈ ગયેલ છે. નેપાળનું પશુપતિનાથ મંદિરનું લિંગ જુઓ, જેના પર અવલોકિતેશ્વર બુદ્ધની 8 પ્રતિમા જોવા મળે છે, જે મૂળ અષ્ટમુખી બૌદ્ધ સ્તૂપ છે. વિદેશી બ્રાહ્મણોએ તેને શિવલિંગ કહી પ્રચાર કર્યો છે. અન્ય એવું જ મધ્યપ્રદેશના મંદસૌરનું પશુપતિ મંદિર જુઓ, જેના પર પણ ફરી અવલોકિતેશ્વર બુદ્ધની 8 પ્રતિમાઓ જોવા મળે છે, જે મૂળ અષ્ટમુખી બૌદ્ધ સ્તૂપ છે. ઉત્તર પ્રદેશનું લીલવટી નાથનું લિંગ જુઓ, જેના પર બંને સાઈડ પર અવલોકિતેશ્વર બુદ્ધની પ્રતિમા જોવા મળે છે, જે મૂળ દ્વિમુખી બૌદ્ધ સ્તૂપ છે. ઝારખંડનું ઈતખોરી મંદિરનું લિંગ જુઓ, જેના પર અસંખ્ય બૌદ્ધ મૂર્તિઓ કોતરાયેલી જોઈ શકાય છે, જે મનોતી બૌદ્ધ સ્તૂપ છે. આ મંદિરના પરિસરમાં અવલોકિતેશ્વર બુદ્ધની એક પ્રતિમા પર શણગાર કરીને દેવી બનાવી દેવાય છે. ઝારખંડનું જ અન્ય મંદિર બાબા બૈદ્યનાથ મંદિર દેવઘર જુઓ, કે જ્યાંથી દર વર્ષે પ્રખ્યાત કાવડ યાત્રા નીકળે છે અને આરએસએસના બ્રાહ્મણો તેમના પર દર વર્ષે હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરીને ત્યાંના આદિવાસી ઓબીસી લોકોને ભક્ત બનાવે છે. આ મંદિરના પ્રાંગણમાં અસંખ્ય બોર્ડ મારેલા છે. ફલાણા પંડા, ઢીંકણા પંડાનો સંપર્ક કરી વિધિ કરાવો. ગુજરાતના બ્રાહ્મણ અહીં પણ જોવા મળે છે. હવે આ મંદિરના પરિસરમાં એક બાજુ બાબા આનંદ ભૈરવ બિરાજમાન છે, જેની મૂર્તિ જોઈને ગધેડાને પણ ખબર પડે કે આ બુદ્ધ છે. એમ ઠીક તેની સામે બાબા ભૈરવનું મંદિર છે, જેની મૂર્તિ પણ જુઓ. આ પણ બુદ્ધની મૂર્તિ હોવા છતાં એક પણ ભક્ત વર્ષોથી તર્ક નથી કરી શકતા તે કઈ હદે બ્રેન વોશ થયેલા છે, જે વિચારી શકાય છે. આ જ પ્રમાણે નાલંદા વિશ્વવિદ્યાલયની બહાર જ કાળા પથ્થરની વિશાળ બુદ્ધની મૂર્તિને તેલિયા બાબા તરીકે બ્રાહ્મણો પ્રચાર કરે છે અને પૂજા પાઠ કરી પાખંડ ફેલાવે છે. છતાં કહેવાતા હિન્દુ ધર્મના કોઈ ભક્તો તર્કે સવાલ પણ કરી શકતા નથી અને અંત બની અહીં તેલ ચડાવે છે. આ વર્ષે તમે સોશિયલ મીડિયામાં અનેક હિંસક વિડીયો જોયા હશે કે કઈ રીતે આ કાવડિયાઓને આરએસએસ દ્વારા તૈયાર કરી કેવો હિંસક માહોલ બનાવાયો હતો. આ મૂર્ખ અભણ બેરોજગાર ભક્તોને ખાસ ટ્રેનિંગ દ્વારા દંગા ફસાદ માટે તૈયાર કરવામાં આવે છે અને જ્યારે તેઓ આવી જાહેર હિંસા કરે ત્યારે પોલીસ તંત્રને પણ આરએસએસ દ્વારા ખાસ આદેશ હોય છે કે એમને રોકવા પણ નહીં અને લોકતંત્રને બને તેટલું નબળું થવા દેવું. બ્રાહ્મણોની આ દેશદ્રોહી માનસિકતા દેશમાં અશાંતિ ઊભી કરી ધીમે પગલે બ્રાહ્મણ રાષ્ટ્ર તરફ ગતિ કરે છે અને દેશને સુષુપ્ત રીતે વિદેશી બ્રાહ્મણોનો ગુલામ બનાવી રહી છે.